જય માતાજી, રામ રામ, સીતારામ. જો ભાઈ આમાં આ ગીર ગાયું હે, એના નામ છે શંકુભાઈ. એના આખું નામ તો બીજું આપણને નથી આવડતું. ગામ છે માલણકા અને તાલુકો હે મેંદરડા અને જિલ્લો હે જુનાગઢ. કદાચ કોઈને બધી ગાય જોતી હોય ને ખૂંટને બધાય તો સેલ કરવાના છે. અને શું કિંમત કરતા હોય તો આપણે નથી શંકુભાઈને પૂછ્યું. એના મોબાઈલ નંબર છે ને એ બોલી દઉં, અથવા તો મને તમે ફોન કરજો. મારા નંબર એ બોલી દઉં 98-252-05389. રામભાઈ નામ છે. અને હવે શંકુભાઈના નંબર બોલું 99-240-62-530. એનો કે શંકુભાઈના આ નંબર છે. અને બધી ગાયું કોઈને જોતી હોય ને ગાયું ખૂટ તો પણ વેચે, અને બેસ્ટ ક્વોલિટી છે. કલરમાં કાંઈ ઘટે નહીં. પણ હા, અહીં મફતના ભાવની માગો એ વાત કોઈ ફોન ન કરતા ને. એ નંબર આપ્યા પછી આપણે આ એ વાર ને કે તમને ઓલી રાજસીવાળી કહાની કરીએ. આને હે ને શંકુભાઈએ એકવાર રાજસી પાસેથી ગાય લીધી હતી. ફોટા ને વિડીયા જોઈને જોજો. આ કેવો દગો કરે ને એ તમે જોજો. શંકુભાઈએ આપણે ફામે જ ફોન કરીને વિડીયા નાખ્યા નહીં કે મૂકો રામભાઈ, મૂકો આ વિડીયો આપણો. એ કે આને છત્રી કહેવાય અને કટ્ટર હિન્દુ આને કહેવાય. અમુક અમુકના નામ લઈએ ને ફોનમાં મોબાઈલમાં તો કહીએ ધ્રુજ. એટલે મને કે આપણો વિડીયો મૂકજો ને આપણી મારા ગાયું કદાચ કોઈને જોતી હોય ને તો છે બધી સેલ કરવાની છે બધી. એટલે રાજછી મેં રાહ નહીં, રાજછી અહીંથી આને ફોટાને વિડીયા પાડીને નાખ્યા. એટલે શંકુભાઈ તાને ઓળખતા ન હોય, ખબર નહોતા. ફોટાને વિડીયા એવા પાડે. આ ફોટા કેમ પાડે એ તમને એને થઈ હતી કહું. ઢોર હોય ને હજી કાયમ ખીલે બંધાતો હોય ને એ ખીલે ન બાંધે, અજય એને ખીલે બાંધે. શેટેરું બધી ગાયુંથી ગાયને બાંધે શેટી, ઘોડું કે ગાય હોય એની. પછી એક જણું તગારામ કાકરા નાખીને ખખડાવે અને ભડકાવે ને પછી ફોટા પાડે. હેઠા બેસીને ફોટા પાડે એટલે તમને હાથી જેવું લાગે, હોય એથી વીઆઈપી લાગે એવા ફોનું રાખે અને એવા છેતરે. એટલે શંકુભાઈને ફોટાને વિડીયા નાખ્યા અને કિંમત કીધી આપણે 50,000 કે 60,000. અને કંઈ ચાલી કે 50,000માં પાકી ખબર તો શંકુભાઈને ખબર છે. તમે પૂછજો, હું ખોટું બોલતો હોય ને તો આ કેવો ખોટીનો હોય રાજસી. એને કેવો ખોટું બોલે અને કેવા છેતરે ને તમને દગા કરે. એટલે આમાં શંકુભાઈ નંબર એ પૂછી લેજો. તમને એમ થતું હોય કે રામભાઈ આમાં ક્યાં ને. એટલે શંકુભાઈને ગાય ગમીને હાટું કર્યું. પછી આના ખાતામાં પૈસા નાખી દીધા ને બોલેરાવાળાને મોકલો ભરવા. એટલે બોલેરાવાળો આવ્યો ને એટલે એને કીધું શંકુભાઈને ભાઈ આ ગાય એવી નથી, ફોટા છે એવી. કારણ કે બોલેરાવાળાને તો ખબર તો હોય ને, કાયમ ભરવા આવતો હોય. એટલે કે ભાઈ એ ફોટામાં વિડીયામાં છે એ માયલી કાંઈ ગાય જ નથી કે. અને આ દોવાય નથી દે અમને, ધાવવાય નથી દે. આમ વાસળી પાસે જાય કે પાટું રમા સટી બોલાવે. આ શું દોવા દે શંકુભાઈને? બોલેરાવાળે સેટો જઈને ફોન કર્યો. એટલે શંકુભાઈ આને ફોન કર્યો કે ભાઈ તો કે અમારે એવી ગાય જોતી નથી, અમારે બોલેરાને ભાડું ભલે 5-10,000 બેહે, આમ પાછા વયા જ બે, અમારે નથી જોતી કે. તારે 2-5,000 જોતા હોય તો તું કાપી લેજે. તો આ કે ના ભાઈ, એ તો રૂપિયા જ મેં વાપરી નાખ્યા, તમારે ગાય જોતી એટલે લઈ જાઓ, નકર કંઈ નથી. અને માણસ હોય બોલેરામાં તો ડ્રાઈવર હોય, ડ્રાઈવરને જેમ તેમ બોલીને ધરાર ભરાવી દીધી. એટલે વાં ગઈ એટલે જો આ બેઠા નહીં શંકુભાઈ. આપણે જે ફેસ ટુ ફેસ ફેરા નથી થયા ને આવા ખોટીના ને આવા દગા કરે. એ ગાય શંકુભાઈએ મફત આપી દીધી. ત્યાં ગઈને દોવાય ન દીધું અને ધાવવાય ન દીધું વાસડાને, એટલે મફત આપી દીધી. અને આ હું ખોટું બોલતો હોય કોઈલું તમને લાગતું હોય ને તો તમે શંકુભાઈને ફોન કરજો. અને રાજથી પાણીયારીનો હોય ને તો એક દાણ ખાલી રોગો માલણકા ગામ ત્યાં ન્યાર્યું મેંદરડામાં જઈને ફોન કરે ને તોય ન મૂક્યા, ઉપાડી લે ત્યાંથી. આને કટ્ટર હિન્દુ કહેવાય ને છત્રી આને કહેવાય. જો બેસ્ટ ક્વોલિટી વાસડાને કેમ તમારે કોઈને લેવા હોય ને તો કાંઈ ઘટે નહીં. આ તમે કંઈ 2-5 હજાર રૂપિયાની વસ્તુ નથી. એને આ 2-5 હજારની વસ્તુ નથી. 2-5-10 લાખ 20 લાખ ખિસ્સામાં હોય ને તો જ મારો ભાઈ ફોન કરજો. એટલે તો જ કોઈક જાહેરમાં નંબર આપે. કારણ કે આ તો જાહેર મીડિયા છે અને 90 દેહમાં જોવો. એટલે મારો ભાઈ આમાં તો કોણ બોલે ખબર? કટ્ટર હિન્દુ. આ તો આપણે સેટા એને કહે. એને કીધું શંકુભાઈ કે રામભાઈ અહીંયા આવો, આપણે વિડીયો બનાવીએ, સાચું બોલીએ. એને સાચું બોલીએ. શંકુભાઈને તો આપણે આજે જ ઓળખીએ. કાલ તો નામ સાંભળ્યું હતું, ઓળખતા નહોતા. ને આજ કીધું મૂકી દેજે આપણા નામનો વિડીયો હોય કે. ને આવા ખોટીના છઠ્ઠીના ખોટીના લાઈનો બનાવે ને ખોટું કરે ને માણસોને છેતરે ને એને ઉઘાડા પાડી નાખો કે આપણે તમારે ભેરા ગમે ત્યાં જરૂર પડે. આનું નામ છત્રી કહેવાય ને. આનું હું કહું ને
કે તમે બધા હિન્દુમાં આવો, અમે તો કટ્ટર હિન્દુમાં આવીએ. એટલે આ શંકુભાઈને હે ને આને કટ્ટર હિન્દુ કહેવાય. અને ખાલી મેંદાડામાં જઈને એકદમ રાજજી કહે ને ખબર પડે પાછું કેમ અવાય એમ પોરબંદર. આ તો દેવો ને એ બે થોડા શંકુભાઈ ને રામભાઈ ને બે હલે નહીં. મારા 3 લાખ રૂપિયા ખાઈ ગયો તોય આપણે વિડીયો નહોતા મૂકતા. પણ આ તો દેવાને ગરીબ માણસને દબાવ્યો ને અને બે આવ્યો ને એટલે દેવો તો હજી ઘણું બોલતો હતો. આપણે ત્યાંથી ભાગી ગયો દેવો બિચારો. દેવાન ભાઈને બીજાઓને ફોન કરીને દબાવે એટલે દેવો મજૂર માણસ આમે જરાક મગજી ઓછો હોય એને તો આડાવરું એવા ના કે મગજી ઓછો હોય બિચારો. ભોરો માણસ સીધો માણસ જે હોય સાચું બોલી દે એને સાચું બોલી દે. એટલે એ તો આપણે ત્યાંથી ભાગી ગયો. એટલે આને હે ને ખો ભૂલાવી દેવો. હા આવા ક્યાંક એક ડીએસબી હે ને ડીએસબીને પણ ખોટું બોલીને અન્ય ઘોડી દીધી. 6 મહિનાની વસેરી કરીને દીધી હતી, 2 વર્ષની વસેરી. ડીએસબી હજી આપણે ફોન એને કર્યો પણ એ ફોન નહોતું ઉપાડતા. એ ફોન ઉપાડીએ ને તો આપણે એને અરે વાત કરીને એના મોબાઈલ નંબરને નામ દીધું ને એને કેમ છેતર્યા ને એ કહે. આ ગાય ગઈ ને શંકુભાઈને એટલે શંકુભાઈએ મફત એને કે મફત મોકલી દીધી, આપી દીધી કે માઈ ગયા આવા રૂપિયા શું કરવું ને આવી ગાયને શું કરવું. કે આપણા આવી ગાય ઊભી હોય તો ત્યાં કે 50-60 હજારની રાજથી લઈ આવ્યો હતો ને મફત ગાય લઈ આવ્યો હતો. મને કીધું હતું એને, મને કીધું હતું કે આપણે મફત ગાય લઈ આવીને આમ દીધી કે ગાય કારણ કે દોવાય ન દેતી ને ધાવવાય ન દેતી. કેમ જોઈ લે શંકુભાઈને વાસડાને ઊભા હાથી ઊભા હાથી. આ કેને ઘર હોય? છત્રીને ઘરે હોય એને આ તો છત્રીને ઘરે હોય. એ વાર ને હાથી ઊભા ગાયું ને આંગળું ઊભું હોય તો આંગળું રૂપારું લાગે ને આ થોડા દગો કરે કોઈ. જોઈ લ્યો કેમ વાસડો. એટલે એવા માણો હોય ને એ જોઈ લ્યો ઘોડિયું. આ શંકુભાઈની ઘોડિયું હોય. આપણે ત્યાં જઈશું ને મેંદરડા એટલે વિડીયો શંકુભાઈ બોલશે ને આપણે બનાવશું. આ તો એને ત્યાંથી વિડીયા મોકલ્યા કે રમભાઈ મૂકી દેજો ને આ વિડીયા મૂકો. એ કે આપણો વિડીયો સાચું બોલ્યા ને એટલે એને મોજ આવી કે આવા જ માણસ જોઈએ. એ કે જો આ શંકુભાઈ વટ પડે આમ ઊભા હોય તો એ વાર ને કે વટ પડે. આને ભાઈબંધુ કહેવાય ને આને છત્રી કહેવાય. છત્રી કોઈ પેદા થઈને નથી આવ્યા. એટલે આવું છે ભાઈ. જો આવા ખોટીના હોય ને એને બહાર પાડો ને આનું કાંઈ ન લેવાય. મફત આપે તો તમે ફોટામાં વિડીયામાં છેતરાતા જ નહીં. અને લાઈન બનાવીને દે એને કે લાઈન બનાવીને જ દે ને એવા ઘણાય રાખ્યા એની માણસો. તમારી મારા 50,000નું માગે એ રાજથી ને પછી ઓલા બે 3 રૂપિયાવાળા હે ને એ તમને ફોન કરે કોઈ 30નું માગે ને 20નું માગે ને 25નું માગે. એટલે એમ મોરા જ ન પડતા અને દેવાય જ નહીં. ગાય ને કે વાછડો ગમે ત્યાં મૂકી આવે, ટ્રસ્ટ હોય ને ત્યાં મૂકી આવે. આપણે સાચવવાની હોય ન હોય તો શું કામ મફતના ભાવનું દેવું ને કોક કમાય એવું કરવું. દાન ન કરી દઈએ એ દાન કરી દેવાય. આપણે તો બોલતા નહોતા કારણ કે આપણે કંઈ રૂપિયાને ભિખારીને જ 2-3 લાખમાં આપણે 3 લાખ 2 લાખ ને 72,000 માગવું નહીં. મારે મૂકવાનોય નથી એને કે આપણે મૂકવાનાય નથી એને કે આપણે જ મૂકશું ને એટલે બોલીએ ને. એમાંય આપણે પૈસાને ભિખારી નથી બોલતા કારણ કે નહોતા બોલતા. એ રાજસીનો મામો હોય ને એને કીધું હતું કે રામભાઈ તમારે પૈસા કઢવી દે. પણ અત્યારે દેવાને દબાવે ને ગરીબ માણસને મજૂર માણસને એટલે એને દબાવો કંઈ. દેવો તહેવાર ને કે મજૂર માણસ ગરીબ માણસ એ તો બે એને બે આવે ને. મને શંકુભાઈને તો ખબર પડે ખાલી મેંદાડામાં જઈને એકવાર ફોન તો કરે કેમ થાય એમ ખબર પડે. એમ રોગું કહે ને કે હું અહીં આવ્યો તોય ઉપાડી લે ત્યાંથી. તોય ત્યાંથી ઉપાડી લે કેમ પાછું હોવાય. આ તો પૈસા એને આપી દીધા હતા એટલે મજબૂરી ને કે બોલેરો પાછો વયો જાય. આપણે કોઈ માણસને પૈસા આપી દીધા હોય પછી તો કે ભાઈ 25-50 હજાર રૂપિયા મેવડા માણસ વાઘરીના જે હોય કે ગધેડા કરવા આપણે રમભાઈ બોલેરા વાળાને કીધું ભરીને વયો આવી નહીં કે ભાઈ જેવી હોય એવી કે આપણે અહીં દોવા દે તો એ કે ઠીક ધાવવા દે ઠીક વાસળીને ધાવવા દે તો વાસળી ધવરાવી. ઓલી ગાય વાસળીને નથી ધાવવા દેતી ને દોવાય નથી દેતી. આમાં ક્યાંકથી મફત લઈ આવ્યો હતો કોઈ ફરવા ડબારી ત્યાંથી કે ક્યાંક જવા દે આમ હાંડડા કેમ આમ ભાઈ દિલ ખુશ થઈ જાય. જવું પડી હો ભાઈ આમ શંકુભાઈને ઓલે તો 2000 ડીઝલ બારીને જોવા જવું પડી આ વાસડાવને કેમ એનું રૂપ આવે છે. એ તમારે કોઈને લેવો હોય તો પણ આમ 25-50 હજાર રૂપિયા ફોન ન કરતા અને કવરાવતા નહીં. એને આ બોલજો શંકુભાઈને જા અહીંયા આવો દગો કર્યો. ખદડીના હોય ને ભિખારીયું ખદડીના અને શકુનિયું મથરા હોય ને એ દગો કરે. એને એ દગો કરે. છત્રીનો દીકરો કે હિન્દુસ્તાનનો દીકરો પણ ન ગદ્દાર કોઈ દી એને કે દગો જ ન કરે. ગદ્દાર હોય ને એ દગો કરે. જેને હું ઇંજ ન હોય ને એ બીજાને કહે
એને બીજાને ચડાવે ને બીજા એને તો હું જ ન હોય, એ તો એના કુટુંબનાય ખાઈ ગયો. એ કુટુંબવાળા એના હે ને આપણો ફોન નહોતો પાડતો ને કે એનાય કહ્યું, એના હગા કાકા મોટા બાપના રૂપિયા હે ને કાકા મોટા બાપના ભાઈના એનાય ખાઈ ગયો. એવો હલકીનો હોય એને કે એવો હલકીનો હોય. એટલે આવા ભિખારીઓ મારાથી લેવાય જ નહીં કંઈ. એવા ને આ એની છઠ્ઠીમાં સાચું ન બોલે એ કામ આપણું બોલે. એને આપણું શું બોલે, એને કે આપણું શું બોલે જોઈ લે. આમ ઊભી હતી માતાજી ભાઈ ભાઈ એવાને કે ભાઈ ભાઈ આને ગાયું કહેવાય. એને કે આંગળે ઊભી હોય તો આંગળું રૂપારું લાગે. ભેરિયું વયું આવતી હોય ને તો એમ કાંઈક જગત આખું ભેરિયું વયું આવે સરવા જતી હોય. એને વાહે વયું આવતી હોય ને તોય જાય કે આખું જગતના માલિક છે આપણે. વટ પડે એવાને બધા ઓડીને ફોડીને લઈને આવતા હોય ને આ ભેરિયું વયું આવતી હોય થાય ઓડી બોડીનું કાંઈ નહીં. એટલે આને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો મારા ભાઈ. એટલે આવા ખદડીના નાદાન હલકીના હે ને એને આપણે કાયમ આમ એવા ને કે કાયમ ઉઘાડા પાડતા જાય. આપણે મૂર નથી ફાટી પડતા. કારણ કે આપણે કેમ નથી ફાટી પડતા કે આપણે તો કોઈ દી ખોટું કરવું નથી કે ખોટું બોલવું નથી. નહીં આપણું ભલે ને ગમે એવું ખોટું બોલે ને ગમે એ કહે. હજી તો દેવો દુનિયાનું કહેતો હતો. દેવો બિચારો ગરીબ માણસ વિયો જાય. એ કે રામભાઈ કે અમે નાસ્તો એ કે રૂંઢે ચા ન દઈએ એ કે બારણા બંધ કરીને કે છાનમૂનો નાસ્તો ને ચા નહીં કે કરી લે મને એકવાર ચા આપે. આ તો દેવો ભાગી ગયો. એને ભાગી ગયો એને કે બારણા બંધ કરીને કે ચા આપે. આપણે ઘરે કદાચ માગણ આવ્યું હોય ને માગણને આપણે ચા મૂક્યો હોય ને અને માગણનું આપણે કંઈ કામ ન હોય એને આપણે કહીએ કે હાલે ભાઈ ચા. એને માગવા આવ્યો હોય ને એને આપણે ચા પીતા હોય ને એને બારણું દઈને પીએ એને છત્રીના દીકરા કહેવાય. પણ કદાચ કોક એ માગણનું ને કંઈ કામ ન હોય. હું તમારે ઘરે આવ્યો હોય તમે મારે ઘરે આવ્યો હોય ખગાવાલા માણસોને ને ભાઈબંધુને તો બધાય ખવડાવે. માગણ આવ્યું હોય ને તો માગણને ચા પીયાવે. આ ચા ન પીયાવે બારણા દઈને ચા પીયાવે એવા ભિખારીઓ તમે હિન્દુસ્તાનમાં નહીં જોયા હોય. ને આ દગો જ કરે. દગો કરતા હોય ને આવા હોય રૂપિયાના ભિખારી હોય જિંદગી આખી ભિખારી જ રહ્યા. જોઈ લ્યો હાંડડા નવરાવે એટલે કેમ એનું રૂપ એને કે રૂપ કેમ પ્યોર ક્વોલિટીના હે. અને આવું છે ને તમારે કોઈને હું તમને એમ લાગતું હોય ને કે રામભાઈ ખોટું બોલે શંકુભાઈને પૂછજો ને શંકુભાઈ તમને કહે. અને આની કિંમત એ શંકુભાઈ કહે. કારણ કે આપણે ખબર નથી. આજે જ આપણે શંકુભાઈને કાલેલો વિડીયો મૂક્યો ને એટલે શંકુભાઈને ફોન આવ્યો એટલે આપણે મોજ આવી ગઈ. ભાઈ ભાઈ એવા ને ભાઈ ભાઈ આપણા જેવા હિન્દુ પીડ્યા હજી તો આમાં ઘણાઈને એમ તો ફોન આવ્યા 50-60 જણાવના. એવાને 50-60ના ફોન આવ્યા ભાઈ ભાઈ રામભાઈ આવો વિડીયો મૂકવો હોય તો કોઈની બાપની ત્રેવડ નથી કે એ તો રામભાઈ સિસોદિયા જ મૂકે. ના ના મેં કીધું ભાઈ આપણે જ મૂકીએ ને આપણે ક્યાં ખોટું કરવું. આપણે ખોટું જ નથી કરવું. આપણે નથી કોઈની લાઈન બનાવવી, નથી કોઈને દગો કરવો, નથી કોઈનું ઢોર લઈ લેવું. આપણી કેપેસિટી હોય તો જ આપણે લઈએ ને તો જ બોલીએ. અને એ પણ આ બોલવાની હું જોઈએ. બધી હું હોય તો જ બોલતા હોય ને આપણે. ત્રેવડ હોય તો જ આમાં બોલતા હોય. બધુંય કરવાની માર ખાવાની મારવાની બોલવાની તન મન ને ધન બધી ત્રેવડ હોય ને એ જ બોલે. તો એવા તો કોક ને હોય શંકુભાઈ ને મારા જેવાને હોય કટ્ટર હિન્દુ હોય બોલે. જોઈ લે ઊભી માતાજીથી એવાને કે જોઈ લે ઊભી એ આમ તારે એવાને કે વડલા નીચે ઊભી. એટલે એવું છે ભાઈ. અને જરાક સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આના કૌભાંડ હજી તો કાંઈક એવાને કે આ ઘર બારણે નહીં નીકળ્યા જેવો રહે. એના કુટુંબમાં રામ રામ લીધા જેવો નથી. એક માણસ આપણે કહે ને કે આપણું નામ લઈને બોલો તો આપણે બીહું ને કદાચ અમુકના નામ લઈએ ને તો નામમાં બીએ ને ઘેર બેઠા બેઠા. આ તો શંકુભાઈ ને રામભાઈ સિસોદિયા ને એવા ન બીએ. એને કે એવા આમેથી કહે કે રામભાઈ મૂકી જ દેજો. અહીં ક્યાં વાહે રહે બહાર દીએ. જય માતાજી.